અને આ તરફ પાલીતાણાના રનુડામાં કોઝવે પાણીમાં ધોવાઈ ચૂક્યો હતો। નદીમાં પાણીના પ્રવાહ વધતાની સાથે જ બે લોકો તેની અંદર તણાયા। બે લોકો તણાતાની સાથે જ તેમની શોધખોળ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। અને આ સાથે રજાવળ નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ થઈ ચૂક્યો છે, જેમાં રનુડાથી પાલીતાણા આવવા જવાનો આ એકમાત્ર રસ્તો જ અત્યારે બંધ થઈ ચૂક્યો છે અને જેની અંદર બે વ્યક્તિઓ તણાયા છે। સંવાદદાતા રાકેશ વધુ વિગતો આપવાના છે। રાકેશ, નદીમાં પૂર આવ્યું અને બે લોકો તણાઈ ચૂક્યા છે, કઈ પ્રકારની તજવીજ હાથ ધરાઈ રહી છે શોધખોળ માટે? પાલીતાણા તાલુકાના રંડોળા ગામે કોઝવેમાં પાણી ધોવાયો છે। પાણીમાં કોઝવે ધોવાઈ ગયો છે અને નદીમાં બે લોકો તણાયા હોવાની માહિતી મળી રહી છે, ત્યારે બે લોકો તણાતા શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીની માહિતી પણ મળી રહી છે। અને રજાવળ નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ થયો હતો। સતત રાતથી પડેલ વરસાદને લઈને નદી નાળા બે કાંઠે થયા છે અને રંડોળાથી પાલીતાણા આવવા જવાનો રસ્તો પણ હાલ સંપૂર્ણ બંધ થયો છે અને લોકો અટવાયા છે। પાલીતાણા વરસાદથી ખેડૂતોમાં પણ મોટા પાયે નુકસાન છે। જી રાકેશ, આભાર।